વિક્રમ! સોરી સાજણા. કેમ છો દોસ્તો? ગુજરાતીમાં એક જ એવા કલાકાર છે જેમને કોઈ એવોર્ડ મળે કે ન મળે, બોક્સ ઓફિસ પર ફિલ્મે કેવો બિઝનેસ કર્યો કે ન કર્યો, આવા સવાલો નડતા નથી. કેમ કે દર્શકોનો પ્રેમ જ આ કલાકારને સુપરસ્ટાર તરીકે બનાવવા પૂરતો છે. ગામડાઓ અને નાના શહેરોમાં રજૂ થતી વિક્રમભાઈની ફિલ્મો ધૂમ મચાવતી હોય છે. ગુજરાતના અર્બન મૂવીના કલાકારો મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ભલે સિંહ ગણાતા હોય, પરંતુ ગુજરાતના સિંગલ સ્ક્રીન થિયેટરમાં રાજ કરનાર વિક્રમભાઈ આવા સિંહોના શિકારી છે. કંઈક આ પ્રકારના ડાયલોગ સાથે વિક્રમભાઈના ચાહકો માટે આ વર્ષે એક જોરદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે સોરી સાજણા. ખેડૂત અને રક્ષક જેવી જબરજસ્ત ફિલ્મ બાદ ડિરેક્ટર જીતુ પંડ્યા વિક્રમભાઈ સાથે આ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી લખી છે ગુજરાતના વર્સેટાઇલ એક્ટર ચેતન દૈયાએ. આ ફિલ્મમાં વિક્રમભાઈની સાથે પ્રિનલ ઓબેરોય, ગુરુ પટેલ, પ્રકાશ મંડોરા, યામિની જોશી, કરિશ્મા ખોજા, સુધા તિવારી, નીરવ કલાલ, દેવો અને બીજા ઘણા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ હોળી ધૂળેટી 2024માં રજૂ થવાની છે એવી વાતો સામે આવેલી છે. એટલે જો ગણતરી કરીએ તો લગભગ 22 માર્ચના રોજ આ ફિલ્મ થિયેટરમાં જોવા મળી જશે. કદાચ આ ડેટ પાછળ પણ જાય એવું બની શકે. સોરી સાજણાનું ટ્રેલર પણ હવે ટૂંક સમયમાં જોવા મળી રહેશે. ખેડૂત જેવી સફળ ફિલ્મ બાદ હવે પ્રોડ્યુસર વિક્રમભાઈની આ નવી ફિલ્મને સિંગલ સ્ક્રીન થિયેટર સાથે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ કરશે કે નહીં તે પણ જોવાનું રહેશે. સોરી સાજણાનું ટીઝર તમે હજુ જોયું ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ટીઝર જોઈને તમારા અભિપ્રાય કમેન્ટ કરી જરૂર જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.